નમસ્કાર દર્શક મિત્રો, મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું રવિ. હવે જોઈએ આજના મુખ્ય સમાચારો. માંડલ મથકના 12 બૂથો તાલુકાના 63 બૂથો ઉપર મતદારોએ મત આપી લોકશાહી પર્વની ઉજવણી કરી. સવારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. બપોરે 12 વાગ્યા બાદ હીટવેવને લઈ મતદાન મથકો બન્યા સુમસામ. મંગળવારે રાજ્યમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ત્યારે આ લોકશાહીના મહાપર્વની ઉજવણી સૌ મતદારો, ઉમેદવારો તેમજ રાજકીય અગ્રણીઓએ કરી હતી. સુરેન્દ્રનગર 9 લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિરમગામ વિધાનસભામાં 336 જેટલા મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું હતું. ત્યારે આ વિધાનસભાની અંદર આવતા તાલુકા મથક માંડલ નગરના 12 બૂથો ઉપર મતદારોએ વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તાલુકાના 63 બૂથો આમ કુલ માંડલ તાલુકાના 75 બૂથો ઉપર બપોર બાદ હીટવેવને લઈ મતદારોમાં નીરસતા જોવા મળી હતી. મતદાન મથકો પણ બપોરના 3 કલાક જેટલા સમય માટે સુમસામ જોવા મળી રહ્યા હતા. બપોર બાદ એકલ દોકલ મતદારો મતદાન કરી રહ્યા હતા. માંડલ તાલુકા મથક ઉપર આવેલ 12 મતદાન મથકો ઉપર સાંજના 6 વાગ્યા સુધી સરેરાશ 53.68% જેટલું મતદાન નોંધાવા પામ્યું હતું. ત્યારે માંડલ તાલુકાના તમામ બૂથો ઉપર સવારે મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. હાર્દિકભાઈ, વોટિંગ કર્યું છે, કેવો માહોલ છે? સુરેન્દ્રનગર બેઠક પર શું જુઓ છો? લોકસભાનું આ ચૂંટણી પર્વ રાષ્ટ્રહિત અને આવનારા દિવસમાં સમગ્ર વિશ્વમાં ભારતને પ્રથમ સ્થાને પહોંચાડવા માટે લોકો મતદાન કરી રહ્યા છે. આજે આ વિસ્તારના એક પ્રતિનિધિના નાતે તો ખરું જ, પણ આ વિસ્તારના એક નાગરિકના નાતે સુરેન્દ્રનગર લોકસભામાં સારા વ્યક્તિનો વિજય થાય અને સમગ્ર દેશની અંદર ભારત એક મજબૂત વિકાસની દોડમાં આગળ વધે એ ભાવ સાથે મતદાન કર્યું છે. હું અનેક લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરું છું. 100% મતદાન એ લોકતંત્રની શક્તિને વધુ મજબૂત કરશે અને સૌ લોકોએ સાથે મળીને મતદાન કરવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ છેલ્લા 10 વર્ષમાં જે વિકાસની વણથંભી યાત્રાને સતત આગળ વધાવી રહ્યા છે, તો એમાં ક્યાંક ને ક્યાંક સૌ લોકોએ પોતાની મહત્ત્વપૂર્ણ યોગદાન આપવું જોઈએ. અને મને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે સમગ્ર દેશની અંદર કે લોકોનો ઉત્સાહ, લોકોનો માહોલ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની સાથે છે. તાલુકા મથક સહિત ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓ તેમજ પંચાયત ઓફિસોમાં મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા અને ભારે ગરમીને લઈ કેટલાક મથકો ઉપર મંડપોની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. ત્યારે તમામ મથકો ઉપર પ્રિસાઇડિંગ ઓફિસરો, ઝોનલ તેમજ એજન્ટો, ચૂંટણી ઓફિસરો, પોલીસ કર્મીઓ અને મતદારો માટે ઠંડા શરબત, પાણી અને છાશની વ્યવસ્થા કરાઈ હતી. બીજી બાજુ મતદારો બપોર પછી મતદાન કરવા આવતા હીટવેવને લઈ આરોગ્ય વિભાગોની ટીમો પણ સજ્જ થઈ હતી. તમામ મતદાન મથકો ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેટલાક સંવેદનશીલ બૂથો ઉપર પેરામિલિટરી ફોર્સ સહિતના સુરક્ષા જવાનોએ બંદોબસ્ત ગોઠવ્યા હતા. આમ માંડલ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં યુવાનો, બહેનોથી લઈ વૃદ્ધોએ પણ સ્વયંભૂ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. જવાબદારી મારો પરિચય ગામ ઢેડાસા મારું ગામ છે. મારું નામ ડાયાબેન રણછોડભાઈ પ્રજાપતિ છે અને મને કોંગ્રેસનું જે પણ કંઈ કામકાજ સોંપ્યું છે હું મારી રીતે સંભાળું છું શાંતિથી અને ગામને આશ્વાસન આપીને કામ કરાવું છું. કોઈ જાતની કોઈ માથાકૂટ નહીં અને શાંતિથી અમારું કાર્યાલય ચાલે છે. સુરેન્દ્રનગર બેઠક ઉપર જે આવતી વિરમગામ વિધાનસભા, તેમાં માંડલ તાલુકાના અંદર આવેલું આ ભરતપુર ગામની અંદર જ્યારે મીડિયાની ટીમ પહોંચી છે ત્યારે મતદાન મથકો કેટલા છે, મતદારો કેટલા છે અને આજે મતદાન ચાલી રહ્યું છે, શું છે? અમારે જે વિધાનસભાની જે સીટ ચાલે છે અને એ જે 597 વોટિંગ છે અમારું, અને એ શાંતિથી ચાલે છે અને લક્ષ્ય અમારું એક જ છે કે સૌનું કામ કરે અને સારી રીતે બધું સંભાળી શકે. બસ. મતદાન અત્યાર સુધીમાં કેટલું થયું છે અને સાંજે 6 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થવાની આશંકાઓ છે? અમારે અત્યારે હાલ ત્રીજા ભાગનું મતદાન થઈ ગયું હોય અને સાંજ સુધીમાં 70%ની ગણતરી અમારી થઈ જશે કમ્પ્લીટ. બરાબર. આપ એક કોંગ્રેસ અગ્રણી છો, ઉમેદવારને લઈ કોઈ પ્રતિક્રિયા અને મતદારોને મતદાન કરવાની શું અપીલ કરી રહ્યા છો? મતદારોને તો અપીલ એક જ કરીએ છીએ કે ભાઈ શાંતિથી મતદાન કરે ને અમારે કોઈને બીજું કંઈ કહેવાય નહીં અને સૌ શાંતિથી સૌનું કામ સંભાળે અને સૌનું કામ કરે. બરાબર. ઓકે. શું આપનો પરિચય અને આપની જવાબદારી?
મારું નામ પ્રદીપસિંહ નટવરસિંહ સોલંકી, ગામ વિઠલાપુર, તાલુકા સદસ્ય માંડલ, તાલુકા પંચાયત. સુરેન્દ્રનગર બેઠકમાં સમાવિષ્ટ વિરમગામ વિધાનસભાનું માંડલ તાલુકાનું આ વિઠલાપુર ગામ, જ્યાં મીડિયાની ટીમ પહોંચી છે. વિઠલાપુર ગામમાં મતદાન અત્યારે ચાલી રહ્યું છે. કેવો ઉત્સાહ છે? મતદારોને શું અપીલ કરી રહ્યા છો? ખૂબ જ સરસ માહોલ છે. સવારથી જ લોકો ઉત્સાહથી ખૂબ જ સારું એવું મતદાન કરી રહ્યા છે. ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે અને અન્ય ગામો કરતાં બી અહીંયા સારું મતદાન સવારથી જ ચાલુ છે. અત્યારે 11:15 થયા છે. 12 વાગ્યા સુધીમાં મતદાન કેટલું થાય એવું સરેરાશ કેટલું મતદાન થાય એવી શક્યતા છે? અને સાંજના 6 વાગ્યા સુધીમાં વિઠલાપુર ગામની અંદર કેટલા ટકા મતદાન થાય એવી સંભાવના છે? અત્યાર સુધીમાં સવારથી જ લોકોની ખૂબ જ મોટી લાઈનો લાગી છે મતદાન કરવા માટે અને ખૂબ જ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. અને અત્યારે લગભગ મારા અંદાજ પ્રમાણે 35થી 40% મતદાન તો થઈ ગયું છે અને લગભગ સાંજ પડતા સમય પૂરો થતાં 85, 90 કે 95% પણ મતદાન થઈ જશે. અત્યારે હાલ જે ઉનાળાની આકરી ગરમી છે, મતદારો માટે શું અહીં સગવડો ઊભી કરવામાં આવી છે? સગવડમાં તો અહીંયા અમે પાણીની બધી વ્યવસ્થા કરેલી છે, પણ કદાચ કોઈ એવું કંઈ લાગે તો અમે તાત્કાલિક એમને લીંબુ શરબત કે ORSની પણ વ્યવસ્થા કરી આપવા માટે અમે કટિબદ્ધ છીએ. ને અહીંયા ખડે પગે સવારથી 6 વાગ્યાથી અહીંયા બૂથ ઉપર જ અમે હાજર જ છીએ. આરોગ્ય ટીમની સેવાઓ બી સારી છે. અહીંયા 2-3 જણ આરોગ્યના કર્મચારીઓ બી હાજર છે અને અમને કહીને ગયા છે 2 જણ કે ગમે ત્યારે કંઈ એવું લાગે ઇમરજન્સી તો બી ફોન કરી દેજો અમને. સુરેન્દ્રનગર બેઠકના વિરમગામ વિધાનસભાની અંદર આવતો માંડલ તાલુકો, એમાંય માંડલ ગામની અંદર 12 બૂથો ઉપર મતદાન શરૂ થઈ ગયેલ છે. 2 કલાક જેવો સમય થયો છે. શું કહેશો? માંડલ તાલુકો હંમેશા માટે પહેલેથી જ ભાજપનો વિરોધી છે. હાલ માંડલ તાલુકાની અંદર માંડલ ગામની અંદર 12 બૂથ છે. દરેક બૂથ ઉપર ભાજપનું સૌથી વધારે મતદાન થાય છે. અમે સાંજે 5 વાગ્યા સુધી લડત આપવાના છીએ. ગમે એટલી ગરમી હોય તોય પણ 400 અબકી બાર 400 પાર ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના નેતૃત્વમાં એમને આટલી કામ કરવાની ધગશ છે. ચંદુભાઈ સિહોરા સાહેબ હોય તો પછી અમારે ક્યાં જોવાનું હોય? મોદી સાહેબને જોઈ અને અબકી બાર 400 પાર સાંજે 6 વાગ્યા સુધી આવા ધમધમતા તાપમાં પણ અમે ભાજપ તરફથી મતદાન કરાવીશું એવી અમે અપેક્ષા છે. માંડલની અંદર અત્યારે કેટલું મતદાન થયું છે અને સાંજના 6 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થવાની આશંકાઓ રહેલી છે? સવાર છે એટલે હજુ મતદાન તો 15થી 20% મતદાન થયું છે. બીજું મતદાન બાકી છે, પણ અમે એવી ખાતરી કરી છે કે 100% મતદાન થાય એ પૂરી અમારી મહેનત છે. મતદારો માટે ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. શું અહીંયા મતદારો માટે સુવિધા ઊભી કરી છે? મતદારો માટે અમે ઠંડી છાશ અને પાણીનું વિતરણ ચાલુ છે. દરેક બૂથ ઉપર છાશનું વિતરણ હમણાં થઈ જશે. મતદાન કરવા આપ શું અપીલ કરી રહ્યા છો? મતદાન કરવા બસ આપણે અપીલ એક જ કરી રહ્યા છીએ કે આપનો મત વેડફાય નહીં અને આ સરકારને મજબૂત બનાવવા માટે બસ ભાજપનો મત આપો, રાષ્ટ્રવાદનો મત આપો. સુરેન્દ્રનગર બેઠક ઉપર સમાવિષ્ટ વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં મતદાન શરૂ થઈ ગયેલ છે. મતદાન થયાને 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. ત્યારે પરાવાસની પણ મહિલાઓએ આજે ભજન સાથે, ધૂન સાથે અનોખું મતદાન કર્યું છે. શું કહેશો? આજે અમે પરાના આખા બધા જેટલા મંડળો ચાલી રહ્યા છે બહેનોના, એ મંડળોએ બધાએ નક્કી કર્યું કે આપણે રામધૂન સાથે બધા એકી સાથે નીકળી અને એક જ સાથે બધા મતદાન કરીશું. રાષ્ટ્રહિતમાં મતદાન કરીશું. રામલલ્લાના જે બિરાજમાન થયા છે એના માટે મતદાન કરીશું. અને આજે અનોખી રીતે બધા આપણે મતદાન કરીને બધાને પ્રેરણારૂપ બનીએ એવું મતદાન કરવા માટે આજે અમે ભેગા થયા છીએ બધા બહેનો અને કરતાલો ધૂન મંડળ સાથે અમે મતદાન કરવા જઈ રહ્યા છીએ. આપે જે અનોખું મતદાન કર્યું, પોતાના કેવી અપીલ કરશો? જનતાને પણ એવી અપીલ કરીએ છીએ કે આ રીતે જે સંગઠનથી બધા મતદાન કરીએ અને આપણું હિન્દુ રાષ્ટ્ર માટે બધા જાગૃત થઈએ અને આપણી ફરજ છે મતદાન, એ આપણી ફરજ છે. જે આપણે આપણા ઘરને સુરક્ષિત, આપણા દેશને સુરક્ષિત રાખવા માટે આપણે મતદાન જરૂર કરવું જોઈએ. એટલા માટે સૌને પ્રેરણા કરીએ છીએ.
ચકલી પ્રેમી મેહુલ પરમાર દ્વારા પુઠ્ઠાના માળા બનાવી નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. મનુષ્યની મદદ કરતા રહેતા હોય છે, પરંતુ અબોલ પશુ પક્ષીઓ કોને કહે કે મને ભોજન અને રહેવા માટે આશરો આપો. અબોલ જીવોની ભાષા જાણવાવાળા જાણી લેતા હોય છે. મનુષ્ય પોતાની આવડત અને બુદ્ધિ પ્રમાણે કોઈને કોઈ રીતે સમાજની સેવા કરે છે. આવી જ એક અનોખી સેવા અમરેલી જિલ્લાના દામનગરમાં રહેતા નિખાલસ સ્વભાવ ધરાવતા પક્ષી પ્રેમી મેહુલ રામજીભાઈ પરમાર કરી રહ્યા છે. તેમણે ચકલીઓ માટે પુઠ્ઠાના માળા બનાવવાનું શરૂ કર્યું છે. એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આજ સુધીમાં 200થી વધુ માળા બનાવીને ચકલી પ્રેમીઓને વિનામૂલ્યે વિતરણ કર્યું છે. હવે સતત 12 માસ ચકલીઓના માળા બનાવતા રહેશે. દામનગરની મુખ્ય બજારમાં દૂધની દુકાન ધરાવતા રામજીભાઈના પુત્ર અને અરવિંદભાઈના ભત્રીજા એવા મેહુલભાઈને ચકલીઓની સેવા કરવાનો વિચાર આવ્યો, એટલે તુરંત માળા બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમની સાથે તેમના કાકાના દીકરા દર્શનભાઈ અને તેમના પરિવારના સભ્યો આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. મારું નામ મેહુલ રામભાઈ પરમાર, ગામ દામનગર. તમે આ ચકલીઓ માટે માળા કેટલા સમયથી બનાવો છો? મહિનાથી 1 મહિનો થયો છે. અત્યાર સુધીમાં કેટલા માળા બનાવ્યા? 100 બનાવ્યા છે. એક દિવસમાં તમે કેટલા બનાવી શકો છો? 20 બનાવી નાખો. તમારા પરિવારના સભ્યોનો સાથ સહકાર મળે છે? પૂરેપૂરો મળે છે. બધાય ભાઈ છે, બધાય કામ. તમને આ માળા બનાવવાનો વિચાર ક્યારથી આવ્યો? બસ આ પક્ષીઓને જોઈ, ચકલીઓને જોઈ. અમારા ઘરે ઘણી ચકલીઓ આવે છે, એના માટે બનાવી. માળા તમે ક્યાં સુધી બનાવશો? ટાઈમ મળે એટલે કામ તો શરૂ જ રહેશે. તમે માળા બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? બોલ પેન, ફૂટપટ્ટી, સેલો ટેપ, પછી કટર છે, બોલ પેન છે, કાતર છે, પછી આ બુટ્ટા બધા. ગેનીબેન ઠાકોરે ડુપ્લિકેટ CRPF જવાન ઉપર આપ્યું નિવેદન. ગેનીબેન ઠાકોર ઉપર આક્ષેપ લગાવતો પ્રકાશ ચૌધરીએ માર મારવાનો વિડીયો વાયરલ કર્યો હતો. તાંતાના દરેડા ગામથી ડુપ્લિકેટ CRPF ઝડપી પાડ્યો હતો. ચૌધરી સમાજના યુવાનો લોકોને દબાવવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. પાલનપુરના પ્રકાશ ચૌધરી નામનો યુવાન CRPFની પ્લેટ લગાવી ફરતો હતો. ગામમાં આવીને ભાજપમાં મત કરવા માટે પ્રેરિત કરી રહ્યો હતો. જી ઓકે બેન. આજે 7મી મે એટલે લોકશાહીના પર્વની ઉજવણી અને સમગ્ર દેશના લોકો બંધારણીય હક પ્રમાણે લોકશાહીમાં એમને મતાધિકાર આપેલો છે અને 5 વર્ષે લોકોને ચૂંટવા માટેની એક બંધારણીય સિસ્ટમ છે અને ગૌરવભેર, સન્માનભેર અને નિર્ભય રીતે મતદારોને મતદાન કરવા માટેનો એક બંધારણીય હક એ આપણાને બાબા સાહેબ આંબેડકરના બંધારણે આપ્યો છે. ત્યારે લોકોના દિલમાં જેનું સ્થાન ન હોય એ લોકો પ્રોપર કંટા કરીને સામ દામ દંડ એક દબાવની રાજનીતિ આજે દાંતા તાલુકાના ધરેડા, વસી આ બધા જ જે આદિવાસીઓના ગામો છે એ ગામોમાં બહારના જોધરી બીજા જિલ્લાના આવીને CRPFની પોલીસની નકલી પ્લેટો બધા મતદારોને ધમકાવી રહ્યા છે. એમને ભાજપમાં મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અમે એનો લોકેશનનો વિડીયો ટેગ કરીને જિલ્લા પોલીસ વડાને એના ટાઈમે મોકલી આપ્યો. જ્યારે ઘટના બની ત્યારે કલેક્ટરને પણ મોકલી આપ્યો. અને છતાં એમની કક્ષા કેવી, અમે માત્ર એને એવું કીધું કે ભાઈ આ બહારના મતદારો ચૂંટણીના મતદાનના દિવસે અહીં રહી શકે નહીં. તમે પાલનપુરથી અને મહેસાણા જિલ્લાથી અહીં શા માટે આવ્યા છો? છતાં એને હાથે એના પોતાના કપડાં ફાડી અને એમ કે ગેનીબેને અમારા ઉપર હુમલો કર્યો અને એમના માણસોએ હુમલો કર્યો. તો હું પોલીસ વડાને અને જિલ્લા પોલીસ વહીવટીતંત્રને ચૂંટણી પંચને અપીલ કરું, વિનંતી કરું કે ત્યાંના પોલીસ અધિકારીઓ હતા એમનો અભિપ્રાય લે, ત્યાં જે આગેવાનો મતદારો હતા એનો અભિપ્રાય લે અને એનું લોકેશન ટેગ કરે અને એને પોતાને મારી નજરની સામે લાવે કે જ્યારે એ અહીંયા ત્યાં હતો એને અમે એનું આઈડેન્ટિટી કાર્ડ પણ જોયું અને એમ જ કીધું કે ભાઈ તું આ જે પોલીસની પ્લેટો લઈને લગાવીને ફરે છે એ પોલીસનું અપમાન છે અને બહુ પોલીસ થવાના અને પોલીસ બનવાના બહુ ઉમળકા હોય તો ભણવું જ હોય, પરીક્ષાઓ પાસ કરવી જોઈએ અને આવી ડુપ્લિકેટ પોલીસો ન બનાવરાય એ પોલીસ વિભાગનું પણ અપમાન છે. અને આવા માણસો જ્યારે એક વહીવટીતંત્ર કે પોલીસના ઉપરના પોલીસના વડાઓના રેમ નજર હેઠળ જ્યારે આવો સત્તાનો દુરુપયોગ કરતા હોય એની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. અને નહીંતર હું એમ માનીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટને એમનું અપમાન કાલ તો કોઈ IAS નકલી બની જાય છે, કોઈ IPS નકલી બની જાય છે,
અને આ વહીવટી તંત્રના માધ્યમથી કેવડું મોટું નુકસાન કરશે. એટલે આ બાબતની ગંભીરતા લઈ અને પોલીસવાળા તટસ્થ તપાસ કરી અને જો એણે જાતે કપડાં ફાડીને આ રીતે કર્યું હોય તો ફરી પણ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સાચી વાસ્તવિકતા ઉપર લાવી અને લોકોની સમક્ષ મૂકે એવી હું એમની પાસે અપેક્ષા રાખું. બેન, બનાસકાંઠામાં જે મતદાર વધારે થઈ રહ્યું છે તો તેને આપ કઈ રીતે જોવો છો? સમગ્ર ગુજરાતમાં હું માનું ત્યાં સુધી બનાસકાંઠાનું મતદાન એ આ લોકસભા લેવલે સૌથી ઊંચું હશે અને સાચી લોકશાહીના દર્શન એ બનાસકાંઠા કરાવી રહ્યો છે. હું તો હજી એવું માનું છું કે જેમ પંચાયતમાં 90 થી 95% વોટિંગ થાય એમ લોકસભા પર સ્વ રીતે જાતે લોકો મતદાન કરીને પોતાનો મત જાતે વ્યક્ત કરે એ સિસ્ટમ આવશે ત્યારે સાચા લોકશાહીના દર્શન થશે. પણ આજના દિવસે તો બનાસકાંઠા જિલ્લાએ ક્યાંક ને ક્યાંક તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવ્યા. લોકશાહી પર્વની કલોલ શહેર અને તાલુકામાં ઉજવણી. ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાની આજે ચૂંટણી યોજાઈ ત્યારે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોનો ધસારો જોવા મળ્યો. જ્યારે કેટલાક મતદારો વયવૃદ્ધ હોવાના કારણે મતદાન મથક સુધી ન આવી શકે તો તેમની માટે જાગૃત નાગરિકો અને સરકાર દ્વારા તેમને લાવવા લઈ જવા માટે સાધનોની સગવડ કરી તેમને તેમનો આ અધિકાર મળી રહે તેવા તમામ પ્રયત્નો કર્યા. જ્યારે કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોએ પોતાનો મત આપી લોકશાહીનો અધિકાર મેળવ્યો. કલોલ તાલુકાના નાસમેદ ગામે કલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતિજી ઠાકોરે મતદાન કરી લોકશાહીના પર્વની મતદાર અંગેની ફરજ નિભાવી. જ્યારે સાથે સાથે તમામ ગામના આગેવાનો અને અગ્રણીઓએ પોતાનો મત આપી મતદાનની ફરજ અદા કરી. બોલો, શું નામ તમારું? રહેવાનું ક્યાં? વાટિકા ટેકરા. કેટલા વર્ષ થયા તમને? કેટલી ઉંમર થઈ? કેટલા વર્ષ થયા? 85. જ્યારે રાચરડા ગામે કલોલ તાલુકા પંચાયત ચેરમેન ઠાકોરે મતદાન કરી અને રાચરડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં સવારથી મતદાન મથકે પોતાનો મત આપવા હાજર રહ્યા. તેની સાથે કલોલ તાલુકાના જ ઉનાલી ગામના પૂર્વ સરપંચ અને ગામના આગેવાન એવા જવાનજી ઠાકોરે પણ પોતાનો મત આપી અને આ પર્વની ઉજવણી કરી. આજે જે લોકશાહીનો પર્વ છે અને લોકસભાની જ્યારે ચૂંટણી છે ત્યારે તમે જુઓ કે સમગ્ર ભારતમાં એક ઉત્સાહનો માહોલ છે અને જ્યારે વિકાસની રાજનીતિ થઈ રહી છે ત્યારે તમે જુઓ કે કેટલા લોકો ઉમળકાભેર આજે ચૂંટણીમાં મતદાન કરવા અહીંયા વહેલી સવારે બધાઈ રહ્યા છે. આજે અમે બધા સૌ ગામ લોકોએ ભેગા મળી અને વિકાસની રાજનીતિમાં મતદાન કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે અમે બધા સમગ્ર ગામ ઉમળકાભેર આજે 100% મતદાન કરશે. પલોડિયા ખાતે રણજીતજી ઠાકોર, કમલેશજી ઠાકોર તેમજ તમામ ગ્રામજનોએ મતદાન કર્યું. રકનપુર ખાતે પૂર્વ સરપંચ વિપુલભાઈ પટેલ તેમજ તમામ સાથી મિત્રો સાથે મતદાન કરી આ લોકશાહી પર્વ અને દેશના વિકાસમાં સહભાગી થયા. કલોલ શહેર અને તાલુકાના તમામ ગામડાઓમાં મતદાન મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી અધિકારીઓ તરીકે ફરજ બજાવતા અધિકારીઓએ શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ખડે પગે ઊભા રહી આવનારા મતદારોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખી મતદાન કરાવ્યું. તમામ મતદારો માટે ચૂંટણી પંચ તરફથી પાણીની સગવડ તેમજ મતદાન બૂથ પર કુલરોની સગવડ આપવામાં આવી તેમજ મતદાન બૂથ પર કુલરોની સગવડ કરવામાં આવી. કલોલ શહેર અને તાલુકાઓમાં શાંતિપૂર્ણ મતદાન કરાયું. બોલો. જય ભારત. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની અંદર આજે એમનો મહાપર્વ છે ચૂંટણી. તો આજે ચૂંટણી અમારા ગામ રકનપુર કલોલ તાલુકા ખાતે પણ ચૂંટણીનું આયોજન કરેલ છે, જેની અંદર ગામના સૌ મતદાર ભાઈઓ અને બહેનોએ સવારથી લાઈન લગાવી છે અને પોતાની ફરજ નિભાવે છે. રાષ્ટ્ર અને ધર્મની રક્ષા કાજે મતદાન કરવું એ આપણી સૌની ફરજ છે. તો તે માટે સવારથી ગામના સૌ મતદાર ભાઈઓએ એ પોતાની ફરજ નિભાવીને એ સારો એવો વોટ આપ્યો છે અને અત્યારે લગભગ 600 વોટ જેવું વોટિંગ થઈ ગયેલ છે અને લગભગ અંદાજિત 80% ઉપર અમારા ગામનું વોટિંગ થશે તેવી શક્યતા પણ રહેલ છે. લોકસભાના મતદાનનો દિવસ હોય તારીખ 7/5/2024ના રોજ અમારા ગામે પબ્લિકને વિકાસના ઉત્સાહ સાથે મતદાન કરવા માટે પબ્લિકની લાઈનો અત્યારથી લાગી છે
અને અમે વિકાસ તરફી સારું એવું મતદાન કરાવીશું અને 100% મતદાન કરાવીશું એવી અમે મહેનત કરીએ છીએ. અને ગામ લોકોમાં એટલો બધો ઉત્સાહ છે કે અમારો ગામનો વિકાસ જે થયો એ વિકાસ તરફી જ મતદાન થશે. લોકસભાની ચૂંટણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ. ડીસા શહેરમાં મતદાન મથકો પર મતદાન કરવા માટે સવારથી લાઈનો લાગી. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કર્યું મતદાન. મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત. યુએસથી આવેલ દીકરીએ આદર્શ હાઈસ્કૂલ ખાતે મતદાન કરી લોકોને મતદાન કરવા આપ્યો સંદેશ. આજે લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીની અંદર લોકસભા 2024ના આજે મેં ડીસાની અંદર મતદાન કર્યું છે. જે રીતે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ રીતે હું ચોક્કસપણે કહી શકું છું કે ગુજરાતની 25 સીટો આવી રહી છે અને બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યું છે. લોકોનો જે ઉત્સાહ અને ઉમંગ છે એ જોતાં અમે ચોક્કસ કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. ઓકે, તમે જે ઇન્ડિયામાં આજે વોટિંગ કરવા આવ્યા છો તે કઈ કન્ટ્રીમાંથી આવ્યા છો? અમેરિકાથી આવ્યા છો. અને સમથિંગ તમે જે અમેરિકાથી અહીંયા જે વોટિંગ કરવા આવ્યા છો એમાં તમને મિનિમમ કેટલો ખર્ચ લાગે છે? અરાઉન્ડ 3 લાખ રિટર્ન ટિકિટ સાથે. 3 લાખ. અને આજે જે તમે ઇન્ડિયામાં આવીને જે વોટિંગ કરી રહ્યા છો તેને લઈને તમે ઇન્ડિયાની પ્રજાને શું મેસેજ આપવા માંગો છો? વોટિંગ દરેક માણસે કરવું જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયાના ગ્રોથ અને એના વિકાસ માટે. જી, આજે તમે ઇન્ડિયામાં વોટિંગ કરવા આવ્યો છો, દેશના વડાપ્રધાનને તમે શું મેસેજ આપવા માંગો છો? અમે મારા જેવા બીજા બધા લોકોએ પણ પોતાનું ફર્જ નિભાવ્યો છે વોટિંગ કરીને. એમની એ ફરીથી ચૂંટાઈને આવે એના માટે અમે લોકો એટલે દૂરથી આવ્યા છીએ. એટલે મતલબ કે મિસ કે તમે એ મેસેજ આપવા માંગો છો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર વડાપ્રધાન બને તેને લઈને એ મેસેજ આપો. ઓકે, થેન્ક યુ. હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જામનગર. જામનગર જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉજવણી. જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ. જામનગર તારીખ 7 મે જામનગર જિલ્લામાં આજે સવારે 7 વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાન કરવાનો સમય શરૂ થતાની સાથે જ પાત્રતા ધરાવતા લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. જામનગરમાં સવારથી જ મતદાન મથકો ખાતે જામનગર વાસીઓ ઉત્સાહપૂર્વક પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા છે. મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને હક છે. ત્યારે સવારથી જ મહિલાઓ, યુવાઓ, સિનિયર સિટીઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોંચ્યા છે. 12 જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ 1881 મતદાન મથકો આવેલા છે, જેમાંથી જામનગર જિલ્લાના 5 વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 1247 મતદાન મથકો છે, જેમાં તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.